ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અહીંયા જો પ્રાચી બેટ પર ગુડ મોર્નિંગ કહે છે બધાને. ગુડ મોર્નિંગ કહી દે. વાહ, જો અત્યારે આવી ગઈ છે પ્રાચી. અમે રાજકોટથી આવ્યા ને તો સવારમાં વહેલી જો આવી ગઈ છે. કને ઉઠાડી એવું હમણાં જોઈ ન હોય ને કેટલા દિવસ તારી કા પ્રાચી? હે હા 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 હા. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા આપણી જો ચા પણ થઈ ગઈ છે અને ભાખરી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો કરવા બેસવાનું છે. તો બધાને ગુડ મોર્નિંગ. તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં. તમે લોકો જોઈ લો બા કેટલા દી પછી બા આવ્યા છે પાછા વિડીયોમાં. કેમ છે બા? બસ મજા. હું નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો શું છે નાસ્તામાં? ચેવડો છે, ચા છે, રોટલી છે, અથાણું છે. અથાણું એ સ્ટોકમાં છે કે બા? અથાણું પેલું છે ને હજી ઘણું. હા જો તમે જોઈ શકો છો, મસ્ત સ્ટોક કરી લીધો છે અથાણાનો. વેચવાનું છે એના બા. સ્વાદમાં તો જોરદાર થયું જ ને, જોરદાર થયું. પછી કાચરીની સીઝન આવશે એટલે આપણે કાચરીની એડવર્ટાઈઝ આપવાની છે. તમારા ચેનલમાં બન્યા રહેજો. જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દે. ચાલો મિત્રો, અહીંયા આપણે જો દૂધી બટેકાનું શાક બનાવ્યું છે અને અહીંયા આપણે જો દાદા માટે મસ્ત મજાનો ઘી, ગરમા ગરમ ઘી જાજુ ચોપડીને રોટલો મસ્ત મસ્ત કર્યો છે. હમણાં આપણે નહોતા ને પછી દાદા માટે રોટલો તો કંઈ ખાધું ન ખાધું કંઈ ખબર નથી. તો બધા દાદા માટે રોટલો કરી નાખું. તો આજે સવારની કાજ કરવાનું તો આટલું બધું કામકાજ હતું. રાજકોટથી દ્વારકાથી રાજકોટ ગયા, રાજકોટથી ઘરે આવ્યા પાછા. એ રાતે બહુ જ મોડે 1 વાગી ગયું. 1 વાગ્યા સુધી તો હું બસમાં જ હતા. પછી 1 વાગે આવીને ખાધું પીધું કાંઈ નહીં ને સૂઈ ગયા હતા. ને સવારમાં વહેલો નાસ્તો કરીને પછી કામકાજ કર્યું. કેટલા બધા 3 દિવસના તો કપડાં હતા. પછી કપડાં ધોયા તો આજ તો હાવ થાકીને ત્યાં થઈ ગયા છે આજે તો. પછી તે રસોઈ બનાવી છે. રોટલી બાકી છે, રોટલી બનાવી નાખું પછી આપણે બધા જમી લઈએ. ઝેરી કલર લાગતો હતો. બધું કાળો છે, ઝેરી લીલો છે એમ કહેતો. માસી ફટર આવી ₹50 આપે. પાણી સરસ નીકળે મોંઘી છે. તો બા તમે બધું હું ખજાનો ખોલ્યો છે જુઓ તો. જો આ 100% કોટન છે. વાહ, બહુ મસ્ત થયેલો છે. તો આ પ્રાચીના કપડા ભરવા માટે કપડા માધવના પ્રાચીના બધાને ડિઝાઇન કેવી હારી તમે જો. પાણીની બોટલ રાખો એક ઓલું આપ્યા છે, બે સાઈડ આપ્યા જુઓ, બે સાઈડ છે. ડિઝાઇન કેવી સારી છે અને આમ ખાદીનું વણકર છે. એકદમ જે મસ્તીનો છે થેલો. આ લીધો આપણે જઈશ ને હરકી પેઢી મનસા દેવી છે એની વચ્ચેના ગાળામાં આની જ દુકાન છે. બધી આની દુકાન છે. ઉતારાથી બહુ આઘું થાય. 2 વાર ગયા હતા કોઈ અમીને. અને આ થેલો મારે થોડો કપડા ભરવા હોય ને આ મારા માટે લીધો એટલે તોય આ ઘણો બધો મોટો છે. હા મોટો છે.
આમાં તો આપણે 5 દી રોકાવી ને ક્યાંક ત્યાં સુધી તો હા હમાઈ ત્યાં જાય. સુધી તો હમાય છે કપડાં. હેઠે પણ એવું બોર્ડર છે ઇસ્ત્રીવાળા કપડાં મસ્ત ઘણા છે. આવે. હા. જોઈ શકો છો મસ્ત 2 થેલા છે. હવે આ તો અને ચાદર એકદમ છે. ઊનની છે. ચાદર તો શુદ્ધ જુઓ ઊનની છે. તમે. આ તો આપણું મન ગળી જાય એમ તો હા મસ્ત છે આમ. એવી સરસ છે. પ્યોર ઊન હો બાકી હા. ઈ સાઈડ તો પ્યોર ઊન હોય વધારે સારું હોય ઊન ન્યાનું. અને ડિઝાઇન એ બહુ મસ્ત છે જુઓ. કલર એ સારો છે. એ તો આની તમે ડિઝાઇન જોઈ શકો છો જોરદાર ડિઝાઇન છે. આ કલર સેમ છે બધાના પણ ડિઝાઇન અલગ અલગ છે. બધી અલગ અલગ છે. અંધારામાં બતાતી નહોતી ને એવું હતું ને. મને બધી રામો કલર લાગતો હતો. રામા કલરની હા. કેમ કે લાઈટ એવી નવરંગ હતી ને હા તો ઘડીક થાય તો આપણે ઓલો કલર લાગે, હા, ઘડીક થાય તો ઓલો લાઇટમાં. કલર લાગે. મેં કીધું કિંમત એક હરખી છે અને જેવો કલર નીકળે એવો બરોબર. તો બધી મને લાગતી હતી ઝેરી કલરની એવી તો બધી કલર આવા જ છે. પ્યોર ઊન છે તમે જોઈ શકો અને છો મને લાલ ડિઝાઇન ને અલગ ગુલાબી છે. નહોતા ગમતા હમ. હા લાલ ને ગુલાબી કલર ઓછા ગમે અને પણ આ કલર બહુ મસ્ત છે. આ અલગ છે બ્લુ કલર છે. આ સમુદ્રી કલર છે. આ જો બહુ જોરદાર કલર છે. આની ડિઝાઇન એ મસ્ત છે તમે જોઈ શકો આવી છો. 2-3 હતી હમ અને એક આવી આના મમ્મીને આપી. ઓકે કાકીના મમ્મીને એક આપી આવી ચાદર. આ પ્રસાદી સ્વરૂપે બા બધા માટે લાવ્યા છે ફેમિલીમાં. મોટી આમ લેડીઝ બાઈ અને આમે રાતને ઓઢી જાય અને જાડી હોય ને બાઈ તોય એમ થઈ રહે. હા મોટી સાઈઝ ના હોય તોય થઈ રહે. બધાને થઈ રહે એમ. મસ્ત ચાદર છે. પ્રસાદી રૂપે દેવાની છે કે દેવાઈ ગઈ છે. હવે આ ટોપા લાવી હતી. ટોપા છે ત્યાં ઊનના મળે મસ્ત. એક તું આવો લઈ ગઈ ને. હા એક હું લઈ ગઈ છું. લઈ ગઈ પ્રાચીનું લઈ લીધું. પ્રાચીન પ્રાચીને ક્રીમ કલરનો લઈ ક્રીમ લીધો. કલરનો છે એ લઈ લીધો કાકીએ. અને એક આ છે આ વધારાનો છે. આ એ મસ્ત છે ને એક મારો બાર પેડો જશે ટોપો. તો અહીંયા આપીશું કાંઈ. ભરતભાઈએ 2 લીધા, હમ જગદીશભાઈએ 2 લીધા હા અને 4 લીધા. મસ્ત ટોપો છે. મેં તો અંગૂઠો લીધો છે ને. હા પણ મસ્ત ટોપો છે. ઊન આમ કાનમાં પવન ન લાગે એવો. માથામાં પવન ન ચડે એમ કાનમાં તો ન લાગે. જોઈશું. આંટીને આપે છે બા. પછી આમાં આમાં કાંક છે. જો આપણે અહીંયા કુંભનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સમાન છે ને. હા તો હું 2-3 વાર કાશી વિશ્વનાથ ગઈ ને તો ત્યાંથી રુદ્રાક્ષની માળા લાવું, કુંભનાથ ગઈ તો ત્યાંથી લાવું, મોરારી બાપાને સપ્તામ ગઈ તો ઘણી વાર ત્યાંથી ને લાવું. પાછી પહેલા નેપાળ ગઈ તો ત્યાંથી કુંભનાથ સુખનાથ હાટો લાવી. આ પાછી હરિદ્વાર છે ને આ કમળ કાકડીની માળા છે. હા આમ શિવ ભગવાને કમળ કાકડી બહુ વાલી ને. એક કમળ આ 108 થી વધારે છે. એક કમળ કાકડી એક ફૂલ સમાન છે. હા એક તો ભગવાન શિવને કમળ ચડાવવું અતિ ઉત્તમ છે. એટલે મેં આ 2 કુંભનાથ દાદા હાટું સુખનાથ દાદા હાટું કમળ કાકડીની માળા લીધી છે તમે જોઈ શકો છો. મસ્ત પેલા હું લાવી હતી કમળ કાકડીની. તીર્થમાં જઈએ ને તો પેલા એ મંદિર વાળા હાટું અમે પેલું લઈએ. મસ્ત છે. સરસ છે. હા મસ્ત છે. મોટી મોટી કમળ આખું પાકે ને પછી એની માથે માંજર હોય ને એક એક માંજરમાં કમળ કાકડી બેસે. ઓહ આ કમળ કાકડી એક કમળના ફૂલ સમાન છે. જ્યારે આપણે એની પૂજા કરવા જઈએ છીએ તો આપણે કમળ કાકડી બાંધી દઈશ ને પૂજા હા કરવા. બાંધી દે. શિવને કમળ બરોબર. હવે બીજી વસ્તુ છે આ થેલીની અંદર જ છે બધું. તો કાઢીએ છીએ ધીરે ધીરે. હું છે આ કાંઈક નવીન લાગે છે મને. આ ચંદન છે. ચંદન છે. આ ગણાય છે ને તિલક કરે ભોળાનાથને. હા અને આપણે ગુજરાતમાં વિધવા બાઈ કેસરી તિલક કરે. હા કેસરી. એટલે મેં એમ જ લઈ લીધું છે. એમ આમ નામ લીધું છે એમનું કોઈને આમાંથી અડધું દેવું એવું. આ કરણ એક વાર તો બગાડી જ નાખ્યું. હા કાશીથી લાવી હતી. આ વખતે પાછું લીધું. ભગવાનને તિલક કરે. હા અને આમાં છે બીજી થેલીમાં છે કાંક. ઓહ કંકુ કંકુ છે. આવી આપણે એક ડઝન પૂરી થઈ ગઈ. હા એક ડઝન પૂરી થઈ આ ગઈ. બધાને એક એક પ્રસાદીમાં આપી દીધી. હા આ ગંગા મસ્ત ઘાટ છે. ઉપર એમ કે ગંગા કુમકુમ લખેલું હોય જો ને ગંગા કુમકુમ.
જો ગંગા કુમકુમ લખેલું છે. મસ્ત છે. કલર જોવો ખાલી કેટલો મસ્ત. 3 ડઝન લીધી હતી. એક તાર ભાગવી લીધી, હમ 2 મેં લીધી, પ્રસાદી ને આવી, પછી પ્રસાદી મનસા દેવીથી લીધી હતી, પછી એના લગભગ પડીકા કર્યા હતા 100 જેટલા, ત્યાં દઈ આવી હતી. આ બધી પડીકી પ્રસાદી. એક કંકુન ડાબલી, હમ. અને આપણે જો આ ગંગાનો લાટ લાવ્યા છે. જો ગંગાજળ જ છે પાછળથી બધું. આ બધું આ ગંગાજળ છે. હમ. કેમ ભરી? હા આ મંદિરમાં આપવાનું છે. મંદિરમાં આપવાનું છે. એક ઘના કાંકે એક બાટલો ભરીને એમને મિશ્રણ દીધો. હા. આ બધા ગંગાજળ છે. ગંગાજળ જ છે બધા. હા જેટલી પીવાની બોટલ લઈ ગઈ હતી બધા ગંગાજળની ભરીને પાછી આવી છે. પીવાની નહીં, સાઈ ને કેન લઈ ગયા હતા. હા એક કેન એક્સ્ટ્રા લઈ અને ગયા. પછી આ આપણે સ્પ્રાઇડ લઈને હા બહુ જ તડકા સ્પ્રાઇડ લીધી, પછી આપણે જીરું સોડા એ બધી લીધી હતી. એ અમે હંધા ગ્લાસમાં પી લીધી. હમ. પછી ન્યા ધોઈને 4 બાટલા લીધા. હા ધોઈને એટલે ધોઈને જ ભર્યું છે ગંગાજળ બધા મેં. એના લેબલ ઉખેડી હા અને ટ્રેનમાં ધોઈ નાખ્યા હતા. પછી આ ગંગાજીમાં ભરી લીધા. ભરી લીધા. હા સ્પ્રાઇડના 2 હતા, 2 આવા હતા. હા એટલે જે બોટલ એમાં જેમાં સોડા અને હોય બાબુ એક આવો બાટલો લઈ ગયા. ગંગાજળનો. હા આ આખું ભીરું છે. હા. અને બાકી બધું રહોડામાં મૂકી છે. તો કાકી કે છે કે રસોડામાં મૂકી છે બાકીની બધાને બધી એટલી બોટલ. ભરી, એમાં જેટલી બોટલ ભરી અને લેતી હતી. એક નાની બોટલ છે, એ બધાને આપણે પહોંચતું કરી આ દીધું. બોટલ છે જો આવડી સાઈઝની. હા જોઈએ, હા એ આ એમાં જ રાખી છે. પણ ભરી લીધી છે. કાકી કહે છે કે રસોડામાં પડ્યું છે જે વધારે જે એટલે વધારાનું આપણે મંદિરમાં ભરી અમે એટલું મંદિરમાં બીજું વધારાનું અહીંયા અંદર આ જીરું સોડાની બોટલ જો છે. આવડી આવડી આપણે ગંગા જળ લખેલી રહેવા દે. એક દેખાડી દે છે ને, આર પાર હા. દેખાય ગંગા જળ. એક હા તો ગંગાજળ લખ્યું છે એવી બોટલ સાઈઝ એ પરફેક્ટ છે. જુઓ તમે એમાં ટ્રાન્સપરન્ટ હોય એટલે આ બતાય બધાને. અને બાકી ઉપર લખી નાખવા દે પાછા ગંગાજળ ને પાણી સમજીને પી ન જાય કો. એટલે બધાને ગંગા જળ એમ લખી નાખ્યું છે. હા અને આ બધા આપણે શિવ મંદિર છે ને, હમ એની અંદર કેટલાય સાધુ લોકો રહે છે. હા તો એમના માટે મેં આ બધી રુદ્રાક્ષની માળા માળા લીધી છે. લીધી છે. હા, તે આને મસ્ત છે માળા તમે જોઈ શકો છો. ગંગાજળ છાંટી, આ પવિત્ર જ હોય છતાં હા. ગંગા છાંટી અને બધાય સાધુને અડધી તો ઘરના કાકા એના કારીગરોને કારીગરને દઈ આપી દીધી. દીધી. કોકને જીરો લીધી છે, જેને ચાંદી મઢાઈ હોય હા. એ મોટી છે, જીરો છે, એમ અલગ અલગ લીધી છે હમ. બધી. મસ્ત છે માળા. ઓરિજિનલ મળે આપણને અહીંયા ઋષિકેશથી ને. હા આ બધી રુદ્રાક્ષની જ માળા છે. અને આ ડોશી હોય ને એને આમ મગાવ્યા હતા હાથમાં પહેરવાના બ્રેસલેટ આટાને બ્રેસલેટ કે એમને બેરખો કે પેલા. બેરખો. હા એટલે બતાવું તમને. પછી 2-3 ડોશીએ મગાવ્યા હતા, તો પછી એવા લીધા. જો જો મસ્ત છે. એક. એક તો મારી પાસે જ છે બાના. પહેલી વાર મારા એવી તન દીધો. હા એ આ મારી બે, પાસે આ 3. 3 જે બાની બધી આમ સખી કે ને મંડળ મિત્રો એમાંથી સત્સંગ બધા દેવા મંડળની સત્સંગ દોસ્તી. મંડળની અને જોયું આ 5 લીધા મેં બરોબર. 5 લીધા. આ 5 લીધા. હમ અને કાંતામાં એ કીધું તું મને કે મારા તો એક બ્રેસલેટ લેજે આવડો અને પારા છૂટા લાવજે. તો 2 ધનુબેને કીધું હતું. મારો કલર કેમ લાલ. એમાં આપણે પ્રસાદીમાં નીકળ્યો. આપણે આ હું લાવી હતી ને હમ શિવ ભગવાનને ચડાવવા સારું, એને આવા હતા. હા, ઓકે. એ લોકો કલર કરે, પીળો કરે, લાલ કરે. હા હા. આને સિલ્કા ઉતારે. હા આ સિલ્કા ઉપર હોય. ઉતારીને દીધી એને મને. એ ઘના કાકા ઉતારતા હતા આમ જો. હા આ બોર જેવું હોય જો ઉતરી ઓહ. ગયા. હા હા. આ કેટલા મૂકી છે 5 મૂકી. 4 મૂકી. ઝાઝા બધે 5 મૂકીશું. એક 4 મૂકી તું લઈ ગઈ. હા એક હું લઈ ગઈ 4 મૂકીનો હતો. હા. 4 મુખી રુદ્રાક્ષ હતો ઈ. બીજા 5 મુખી છે આ બધા. આ જો મારી બધી ખરીદી પડી છે અહીંયા. બરોબર. હમ આ બિસ્કિટ. મસ્ત બ્રેસલેટ ને માળા ને એવું બધું બધા લઈ આવ્યા છે. તો તમને અમારી હરિદ્વારની ખરીદી કેવી લાગી બાની કમેન્ટ કરીને કહેજો. અને તમે બધાય બાના આશીર્વાદ છે કે તમે બધાય હરિદ્વાર જાઓ, ગંગા નદી નાહી આવો. અને અમે 8 દિવસમાં 10 રૂપિયામાં રિક્ષા લઈ જતી હતી. 10 માં લાગતી એટલા નજીક હતા અમે. આટલા નજીક હતા હા, તમે. અને અમરાપુરી ઘાટ કહેવાય એને. કે હા જે ભગવાન ઇન્દ્ર નાતા હોય ને આવીને હા એની એને સ્વર્ગની અંદર એની અમરાપુરી હતી. ઇન્દ્ર ભવન ઓકે. કે અમરાપુરી. હા એ ઘાટનું નામ છે અમરાપુરી. ત્યાં તમામ દેવી દેવતા ઋષિ મુનિ સ્નાન કરી ગયા. એમાં તો હરિદ્વારમાં કોઈ સંતો ઋષિ મુનિ ભગવાન સહિત કોઈ બાકી જ નહોતું. ખૂણો હરખો કીધું
તે રોજ સ્નાન કરીએ. હરકી પેઢી 4 વાર ગયા, ગણેશ ઘાટ 1 વાર ગયા, અને કનખલ કનખલ. આ પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો હતો, દક્ષેશ્વર મહાદેવ. હા. ત્યાં અમે હતા, ગંગા દશેરા હતી, હમ. કે જે પ્રથમ ગંગાજીનું પ્રાગટ્ય થયું હિમાલયમાં, ઓકે. ભાગીરથી ગંગાનું. અને તે દિવસે આપણે બુધવાર હતો અને દશમ હતી, બીજે દિવસે ભીમ 11 થતી હતી. તે ગંગા દશેરાના દી વહેલા ગયા, ત્યાં બધા પિતૃની વિધિ થાય અને દર્શન કર્યા, સ્નાન બહુ કર્યા, કનખલ દક્ષેશ્વર ભગવાનની પૂજા કરી. અને પણ આપણે બધે આમ શૂટિંગ ન લેવા દે એટલે તમે ન કરી શકો એમ. શૂટિંગ ન કરી. અમે એમ અલગ અલગ જગ્યાએ એક દિવસ મનસા દેવી ક્યાં ઉડન ખટોલામાં બેઠા, હા. એકવાર ગંગાજીની આરતી કરી જો ને, હમ. 25 લાખ માળા હતું ગંગાજીની હરકી પેરી. હરકી પેઢી. હા. એટલે રોજ એ વચગાળામાં સ્નાન કરીએ. આખી પરિપૂર્ણ સપ્તાહ અમે સાંભળીએ. પરિપૂર્ણ. આખી હરિદ્વારનો સપ્તાહ સાંભળવાનો મહિમા છે. અખંડ સપ્તાહ સાંભળી પોથી બેહે તે વિસર્જન ત્યાં સુધી. એમાં દ્વારકા વિડીયો નથી ઉતારવા દેતા, એટલે બધી વસ્તુનો વિડીયો ન ઉતારી શકીએ આપણે ન્યાય. મોબાઈલ અમુક જગ્યાએ જમા એમાં રૂકમણી મંદિરમાં નતા ઉતારવા દેતા, તો પછી અજાણ્યા ઉતારી લીધો હોય તો વાંધો ન આવે. બધે મંદિરમાં નથી ઉતારવા દેતા વિડીયો. કેમ છે ગનાકા, તમને મજા નથી એવું મેં સાંભળ્યું? શરદી ઉધરસ થઈ ગયા. ઠંડુ પાણી નડી ગયું. અમને તો રોજ નાતા ત્યાં ગરમ પાણી જ ના કાકા નાય પેલો. હા, ઘણા કાકા ઉનાળો હોય કે શિયાળો ગરમ પાણી જ નાય અમારે, એટલે એને થોડું ઠંડુ પાણી નળી ગયું. શું કીધું ડોક્ટરે? 5 વાગે જવાનું કેસ લખાઈ દીધો. ઓકે, અત્યારે ગેસ લખાયો, 5 વાગે પછી દવાખાને જવાનું છે. હા. કેટલા ને આવ્યા? જો આપણે દાનમાં દેવું તો આની કિંમત ન કહેવાય. હા, ન કહેવાય. આ રુદ્રાક્ષ ખાદી માળા કરતા રુદ્રાક્ષ હંમેશા મોંઘો હોય. મોંઘો હોય. અને એમાંય જે નેપાળથી આંગળી આવે ને એ હા. મોંઘા હોય. પણ મેં એક જ નક્કી કર્યું હતું કે જે આપણે અથાણા વેચ્યા, હા. વેફર વેચી, હા. પતિકા વેફર વેચી, તો મારે ક્યાં આ જિંદગીમાં કામમાં નહોતું. હા. તો મેં એની આ બધું આ દાનમાં દેવા લઈ લીધું. દાનમાં દેવા જ લઈ લીધું હા, છે. જે જે પૈસા આવ્યા એના. એ પૈસા આવ્યા ને એનું મેં બધું આ દાનમાં દેવા લઈને મેં ઘણું દાન કરી દીધું હા. સાધુ સંતોને ને એમ. અને આ બધું આવી કંકુ લીધા, પછી માળા. ગંગાજળ, હા, આ તે ગંગાજળ. બધું સારી એમ મેં લઈ લીધું. ઓકે. મેં કીધું આવો પવિત્ર મહિનો છે, અધિક માસ, હા, અધિક માસ. પુરુષોત્તમ માસ. એમાં અમે દ્વારકા ગયા ને, ત્યાં એક રૂકમણી મંદિરે એના જે હોય ને, હા. એ કહેતા હતા કે મહત્વ 3 વર્ષે એકવાર આવે આ મહિનો, આ 3 અધિક માસ. હા, એ કે તમારા ભાઈ ઘરા કે તમે લોકો દર્શન કરો ને એવી રીતે તમારા અધિક માસના દર્શન થઈ ગયા. હરિદ્વારની અંદર રોજ કેટલી ટ્રેનો ગુજરાતમાંથી ઠલવાય છે. હા, બહુ જ હરિદ્વારમાં જેટલા ભજન મંડળી વાળા છે ને એ બધા અખંડ ગોર પૂજવા અને અપર મહિનો ઉપવાસ કરવા ત્યાં આવ્યા છે. આખો આખો અને મહિનો. બધા અલગ આ ગુરુ મંડળ આશ્રમ હતું, અલગ ઘણા આશ્રમ છે. હા. એમની અંદર એ લોકોને જગ્યા મળી છે. અને હવની રીતે ગંગાજી નાય આવે છે અને પૂજા કરે, ભગવાનનું નામ લે. અધિક મહિનો આખો વીતાવે છે માણસો અહીંયા. હા. હા, કેટલાય આવ્યા. એમાં તમને અહીંથી લાગે ત્યાં એવું અઘરું નથી. તમે તાર હું પછી માણસને લઈ જાઓ ને રહી ગયું એમ સૌ એવું નથી. હું તો પહેલાંય કહેતી, તમે એટલા બધા ડરોમાં આપણું, હું ઘણી વાર ગઈ હરિદ્વાર, તમને એવું લાગે ગુજરાતીનું બહુ માન છે, ગુજરાતી ભાષા બધા સમજે છે, બોલે છે. અને ત્યાં એક ગુજરાત ભવન છે, કેટલાય ગુજરાતી બગદાણાવાળાનો આશ્રમ છે, એમ ઘણે ઠેકાણે છે. હા, તમે કોઈ બી પાસે જાણીતા પછી કાર્ડ લઈ લો અથવા રિક્ષાવાળાને કહો, તમને બીવાય નહીં, ડરાય નહીં, તમે કયો અહીંયા લઈ જાય તમને પાછા સાંજે પોગાડી દે. અને કાયમ અમુક દિવસ માટે રહેવું હોય તો સિલિન્ડર પણ તમને ભાડે આપે છે, ગેસના વાસણ ભાડે આપે છે. તમે અપર મહિના માણસો એકવાર ખાય, બાકી તો બધું દેવદર્શન જાય. દેવદર્શનમાં છે. હા, ચીરથી રહીશ તો હું તને લઈ જાય, એવી બધી અઘરું નથી કાંઈ, એમ લાગે માણસને. જાઉં આપણે. તો પછી ઓકે, તમને અમારી ખરીદી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો ને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો મમ્મી અત્યારે કઢાઈ પનીર બનાવે છે. તો આપણે આ જો ડુંગળી, ટમેટા, લસણની ગ્રેવી કરી લીધી. પહેલાં હાથ કચરી આપણે કરવાની, એની ગ્રેવીને પછી હાવ આપણે પેસ્ટ બનાવી નાખવાની. પછી આ પનીરને સાતરી લીધું છે. પછી આપણે શિમલા મરચું અને ડુંગળીને સાતરી લીધા છે. પછી આ હળદર, ગરમ મસાલો અને જીરું એ આપણે નાખવાનું છે. અને આ આપણે ધાણા, લાલ મરચું, ઇલાયચી, પછી લવિંગ, તીખા અને તે બધાનો આપણે મસાલો બનાવ્યો છે. પછી તેને પીસી લીધો છે. અને હવે આપણે કઢાઈ પનીરની તૈયારી કરીએ છીએ. તો પહેલાં આપણે તેલ મૂકી દીધું છે.
આગળની રેસીપી તમારે બધાને અમારા શોર્ટ્સમાં મળી જશે, તો જરૂરથી શોર્ટ્સમાં જઈને જોજો. કા મમ્મી શોર્ટ્સમાં મળશે ને આગળની રેસીપી? જોજો ને અમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મસ્તનું કઢાઈ પનીર બનાવવાના છે આપણે. બનાવવાનું છે, સુપર બનાવવાના છે. ચાલે તો એ પ્રાચી જો ડગ 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 હાલે છે, જો એટલી હાલતા થોડું થોડું શીખી છે. ને અહીંયા જો કરણભાઈ જમી કાઢવીને સૂઈ ગયા છે. કા કરણ લંબો થયો છે અહીંયા સેટીએ, અને કરણના પપ્પા જો જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા ને આજ કેમ મોડું બહાર ગયા હતા કા? આટો મારવા ગયા હતા તો આજે મોડું થયું છે જમવા કરવાનું. તો આ કઢાઈ પનીરનું શાક બનાવ્યું છે. કેવું થયું છે? જો ઓલી ફોન લઈને બેસી ગઈ જો. સબ્જી કેવી થઈ છે? સારી થઈ છે. હા, આજે પહેલી વાર કઢાઈ પનીર બનાવ્યું છે. કાંજલી એનો શોર્ટ પણ હા ઘણી વખત બનાવ્યું છે, અને એનો શોર્ટ પણ મૂક્યો છે. અમે શોર્ટમાં જોજો, અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચાલો બધા મિત્રો જમવા.